કરવું આપણો જે વિડિયો ઉતાર્યો હતો ને હા એ ડિલીટ કરી નાખો. હું ડિલીટ કરી નાખી. હવે ઈ મને નથી મજા આવતી હવે તમારી ભેગી. મજા નથી આવતી પણ મેં કર્યું હું ઈ તા કયો તમે મને. પણ તમને ખબર હોવી જોઈએ ને, હું ઈ જ કહું. મેં ક્યાંય મારો ફોલ્ટ મેં કઈ તમારું કઈ કર્યું તો મને માતાજી. હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને મોજમાં જશો. મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે 5:30 અને ફૂલ ધોમધોકાર વરસાદ આવ્યો તો. અને મારા મગજમાં હે ને એક વિચાર આવ્યો કે આપણી જે કલેજી છે ને બેનપણી કૃષ્ણા ગોસ્વામી, એની ઉપર આપણે પ્રેન્ક કોલ કરશું. તો પ્રેન્ક કોલ કરીએ, સક્સેસ જાય કે નહીં જોજો તમે વિડીયોમાં. લગભગ તો થઈ જ જશે, કારણ કે આમ શું કહેવાય માની જ લે સાચું, એમ કે ના ના સાચું જ છે. હાલો ને, તો હાલો આપણે હે ને હમણાં એને ફોન કોલ લગાડીએ, વિડીયો બધું સેટઅપ ગોઠવી લઈએ અને બીજા ફોન માંથી કરશું આપણે એની ઉપર પ્રેન્ક કોલ. ન કરતો એને એમ ખબર પડી જ જાય કે આ. હાલો ને હવે પ્રેન્ક કોલ કરીને તમને બતાવી તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે આપણે કૃષ્ણાબેનના નંબર બીજા ફોનમાં ડાયલ કરી લીધા છે, તો આપણે એને હવે કોલ કરીએ. ટ્રુ કોલર. હેલો હેલો સિદ્ધિકા બોલું. હા બોલો બોલો બેન. હું હાલે? બસ મજા તા કયો. કેવો છે વરસાદ? વરસાદ સાટા હતા અટાણા, હવે કઈ નથી. અમારે તો ધબધબાટી બોલાવી દીધી. આહા. હું હાલે બાકી? બસ ઓમ શાંતિ. પોરબંદર ઈચ્યું મારી દીકરી બેજી જો આવ્યું. ગાડીનું શું થયું? ગાડીનો છવાર ફોન કર્યો હતો મારા ભાઈએ. હજી હમી નથી થયો એટલે મારા ભાઈ હવે છે ને જરા કાર્યવાહી કરી છે એની. મહિનો દી થયો તો હજી હમી નથી થઈ. કે તો હવે ઈ કે મેળ નહીં આવે, હવે કરી દો કે મારી ગાડીને મહિનો દી થયો. હાથી બરોબર જ છે ને, કેદીની વાત છે. ઈ જ ને હવારે જ ફોન કર્યો હતો એને. પણ મારે એક વાત કેવી હતી તમને. ના કયો. મેં તમને આવા નહોતા ધૈર્યા. કેમ? મેં તમારી ઉપર વિશ્વાસ કર્યો એટલો, તમે મારી ઉપર આમ કર્યું. શું કર્યું મેં? ઈ તમને ખબર હોય ને. હવે મને એમ કે તમે મને સપોર્ટ કરશો, મને આગળ લઈ જાઓ, પણ મને આવી નથી ખબર કે તમે મારી ઉપર વિશ્વાસઘાત કરશો. મેં તમારી માથે શું કર્યું? મેં તમારી આઈડી ને બધું દેખાડ્યું તું, કઈ જગ્યાએ મેં કર્યું, મારો ફોલ્ટ ક્યાંય હોય તા કયો તમે મને. મેં તમને આવા લખ્યા જ નહોતા કૃષ્ણાબેન. ખરેખર મને એમ હતું કે ના ના હાલો ને, આપણા ગોસ્વામી જ છે તે આપણે મદદ કરશે, આગળ લઈ જાય. પણ મને આવી નહોતી ખબર ખરેખર. હો યાર. પણ મેં શું કર્યું તમે મારો વાગતા જણાવો. વાગ તમને ખબર હોવી જોઈએ ને કૃષ્ણાબેન. ઈ તો મેં કોઈ જગ્યાએ મેં તમને કામ કીધું ઈ તા કયો તમે મને. હવે ઈ કઈ નથી કરવું. આપણો જે વિડીયો ઉતાર્યો હતો ને, હા, ઈ ડિલીટ કરી નાખો. હું ડિલીટ કરી નાખી. હવે ઈ મને નથી મજા આવતી હવે તમારી ભેગી. મજા નથી આવતી પણ મેં કર્યું હું ઈ તા કયો તમે મને. પણ તમને ખબર હોવી જોઈએ ને, હું ઈ જ કહું. મેં ક્યાંય મારો ફોલ્ટ મેં કઈ તમારું કઈ કર્યું તો મને માતાજી પૂગે. ના ઈ મને નથી ખબર. હવે કોણ મારી ઈ રીતને તમને વાત કેતું હોય મને તો ન ખબર હોય. એ મને જાણવા મળી કૃષ્ણાબેન, તમે તમને ફોન કર્યો. હવે તમે મને માણસનું નામ ન કહેતા પણ તમને હું જાણવા જેવડી તો મને કયો. મને એમ કીધું કૃષ્ણાબેન હારા માણા નથી ને, કૃષ્ણાબેન આવા હે તેવા હે, બધું મારાથી ના કહેવાતું હોય ને તમને. અટાણે આપણું હાલી જાય ને એટલે કોઈ માણસ રાજી ન હોય. સિદ્ધિકા બેન તમે એટલું યાદ રાખજો. કઈ વાંધો નહીં, તમે કહેતા હોય તો વિડીયો ડિલીટ કરી નાખી, બરોબર? હા. પણ છે ને જી માણસે કીધું હોય ને માણસનું નામ દયો તમે મને. મારું હગું હતું કોઈ. ના ઈ નામ ના દેવે, પછી ખોટા અંદર અંદર ભાદરા થાય. પણ મને ખરેખર કૃષ્ણાબેન મને આવી નહોતી ખબર કે તમે મારી હારે આવું કરશો. પણ મેં તમારી માથે હું કર્યું ઈ તા કયો તમે મને. ઈ હવે તમને ખબર હોવી જોઈએ. હવે અમારે તો જો વરસાદ રહી ગયો, હવે હું ને મારા ભાઈ પછી તમારે બધી વાત હરખી હું થયું ને, ઈ બધું ઘણું બધું થઈ ગયું, મોટી બધી વાત થઈ ગઈ. આ તો મેં કીધું ફોન કરીને ખાલી કહું. હાથી કઈ વાંધો નહીં, તમે અમાર ઘેર આવો, આપણે બેહીને વાત કરીએ. પણ ખરેખર યાર આવી નથી ખબર કે આવું થાય. પણ તમે મારે ઘેર આવો, ઘેર આવીને વાત કરો. હું થયું તમે મને કયો. હા ઈ વાત તો બરોબર છે. હવે વિડીયો ડિલીટ કરી નાખજો, બીજું તો હું. વિડીયો ડિલીટ થઈ જાય પણ થયું હું ઈ પેલા તમે મને જણાવો. ત્યાં સુધી મને નિરાશ નહીં થાય સિદ્ધિકા બેન. ઈ હું ન્યા જઈને જ કઈ. ના તમે મને પેલા ઈ વાત કરો. થયું હું મેં કઈ કર્યું નથી, કઈ જગ્યાએ મારો ફોલ્ટ આવ્યો ઈ કયો તમે મને. કઈ જગ્યાએ ફોલ્ટ ન થયો, પ્રેન્ક થઈ ગયો તમારી ઉપર ને વિડીયો ચાલુ છે. ઓય મો
મને ખબર જ હતી કે ઓય તમે માં. સાચું માની જાઓ એટલે જ મેં તમારી ઉપર પ્રેન્ક કોલ કર્યો તો. ઓય માં મારો હા હૃદય છોડી ગયો. કેવી મજા આવી. ઓય માં મને સાતની માગડી હુમલો આવી છે. એટલે જ કર્યું, મને ખબર હતી એવું કહે ને મારે પ્રેન્ક તો કેદી નો કરવો તો, હા પણ હું કહું કોઈને મેળ નતો આવતો, હું મારી મમ્મીને કહું હાલો કૃષ્ણાબેન ઉપર કરવા દે, એ સાચું જ માની જાય. ઓય માં હું ખરેખર હાસુ માની ગઈ હતી. હું આ બધાય માણાનું એટલું રાખું ને મારો ફોન કઈ જગ્યાએ આવ્યો. ના ના હું તો મસ્તી કરતી હતી હો, કેવો લાગ્યો મજાક. ઓય માં તમે એની વાત જવા દ્યો, મારો તો હા હૃદય છોડી ગયો. હું કહું આ મેં કર્યું હું. સોરી હોય બીજું તો ઠીક. કઈ વાંધો નહીં. આ તક તમે પ્રેન્ક નો વિડિયો બનાવ્યો એટલે હવે મને કઈ વાંધો નહીં થયો ને કે મને તો ખીસ ચડી ગઈ. અરે ના રે ના, મને ખબર હતી હો ના તમે આવા માણા નથી, મને ખબર હે ને કોઈએ મને કઈ કીધું નથી. આ તો પ્રેન્ક કરવો તો ને એટલે જ મેં તમને કીધું બધું. ઓય માં કાઈ વાંધો નહીં. મારા બધાય સબસ્ક્રાઇબર ને સીધી ગમેના સબસ્ક્રાઇબર ને તમે બધાય જોવો ને અમારી બેયની વાતો. કૃષ્ણાબેન જો આપણો પ્રેન્ક સક્સેસફુલી થઈ ગયો. મને એમ કે મને ખબર જ હતી કે લગભગ તો સાચું માની જ જાહે. અરે ખરેખર હાસુ માની ગઈ હતી. કોઈ યો મમ્મી હું કર્યું. ના ના તમે કઈ નથી કર્યું. તો વાંધો નહીં હો. કે ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો મને. હજી અરે બાકી ના માંગો ના ના તમારા ના પાસે. ના ના એવું કઈ નથી થયું. આ તો મારે હે ને વિડિયો બનાવો તો ને કોક ઉપર પ્રેન્ક કરવો તો મને કેદી નતું હાલો ને પ્રેન્ક કરું, પણ કેના ઉપર કરું જે સાચું માની જાય. ઓય માં હું માની ગઈ એમ ને. હા હાલો પ્રેન્ક થઈ ગયો તમારી ઉપર. અરે બહુ મોટો પ્રેન્ક કર્યો. તમારો વારો છે જારવો. તમે ખાલી હવે તો- થોડો ટાઈમ જારવી જાઓ. હવે તો મને ખબર પડી જાય તો પ્રેન્ક કરો એટલે મને ખબર તો પડી જ જાય ને. યો માં વિડિયો ચાલુ છે કાઢો તા. અરે વિડિયો ચાલુ હે ને જો કૃષ્ણાબેન નો મજાક ય થઈ ગયો. હારું કાઈ બીજું વાંધો હું? નહીં. અપલોડ કરી દેજો બીજું હું. હા કેદી આવો હવે સાચું કાકા. હાસુ ક્લાસ હવે છે ને મારા ભાઈ ફોન કર્યો ને તો હજી મોટરસાયકલ હમી નથી થઈ. તી વાંધો નહીં તો હાલો. મોટરસાયકલ હમી થઈ જાય ને ફોન આવે ને એટલે અમે બેન ભાઈ જ આવવાના છે. ઈ ટેન્શન ન લેતા. તમારે ઘરે આવીશું. હા તી હારું હાલો. ડાયરો આ પ્રેન્ક હાટું સોરી, આ તો વિડિયો બનાવો તો એટલે. કાઈ વાંધો નહીં લ્યો. હા તી શું હાલે બાકી બીજું? બાકી ઓમ શાંતિ. જો આજ પોરબંદર પ્રમોશન હતું કરવા ગઈ હતી. આગળ અડધી કલાક થઈ આવી. હા ઈને જોયું? તો ફાઇનલી મિત્રો તમે જોયું જ હશે કૃષ્ણાબેન ઉપર આપણે પ્રેન્ક કર્યો એ સક્સેસફુલી ગયો. એને સાચું કા માની લીધું હતું અને એને બહુ જ ખીચ ચડી ગઈ હતી. તમે પ્રેન્ક ની અંદર જોયું જ હશે. તો હવે વિડીયો બહુ લાંબો નથી કરતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર. કૃષ્ણાબેન આપને વોર્નિંગ આપી દીધી તમારી ઉપર એ પ્રેન્ક કોલ થશે. જો કે આપણે સક્સેસફુલી થવા તો નહીં દઈએ, આપને ખબર તો પડી જાય. તો હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.